આપણા બોડીમાં આવા અલગ અલગ જગ્યાએ ગાંઠ અથવા તો નોન કેન્સરસ સ્વેલિંગ જોવા મળતા હોય છે, તો એનું ઓપરેશન કરાવવું જોઈએ કે ના કરાવવું જોઈએ, આવું દરેક દર્દીને પ્રશ્ન થતો હોય છે. એપિડર્મિડ સિસ્ટ અથવા સિબેસિયસ સિસ્ટ કે જે મોટાભાગે ફેસ અને નેકના ભાગમાં હોય છે, કે જે કોઈ પણ પ્રકારનું આપણા શરીરને નુકસાન નથી કરતી, પણ જ્યારે લુક કન્સર્ન આવે છે ત્યારે તે સર્જિકલ બાજુ પણ જઈ શકે છે. બીજી છે ગેંગ્લિયોનિક સિસ્ટ અથવા તો બેકર સિસ્ટ કે જે મોટાભાગે હાથના ભાગમાં, કોણીના ભાગમાં અને ઘૂંટણના ભાગમાં જોવા મળતી હોય છે, કે જે જોઈન્ટમાં આવેલી હોય છે. એના લીધે આપણને ઘણી વખત ત્યાં દુખાવો થતો હોય છે અને તેમાં માઇનર એવું ઇન્ફેક્શન પણ આવી શકે છે. તો એવા સમયે તેમાં ખાલી દવાથી પણ આપણે કંટ્રોલ મેળવી શકીએ છીએ. ત્રીજી છે લાઇપોમા કે જે ચરબીની ગાંઠો, જે મોટા ભાગના લોકોને અત્યારે જોવા મળે છે અને નોન સર્જિકલ છે, કે જેમાં કોઈ પણ પ્રકારનું નુકસાન છે થતું નથી. ચોથું છે લિમ્ફેટિક સ્વેલિંગ કે જે હાથમાં અથવા તો નેકના ભાગમાં જોવા મળતું હોય છે, કે જેમાં ઘણી વખત ઇન્ફેક્શન આવી જાય તો દવાની લેવાની જરૂર પડતી હોય છે, બાકી કોઈ સર્જિકલ થતું હોતું નથી. એટલે આવી અલગ અલગ ગાંઠો છે એમાં તમારે સર્જરી કરાવવી જોઈએ કે ન કરાવવી જોઈએ, એના માટે તમે આજે જ DM કરો.